શું તમને ખબર છે આ શણના કોથળાના પણ ઘણા અવનવા આઈડિયા લગાવી શકાય છે। આજના વિડીયોમાં આપણે જોઈશું કે આ શણના કોથળામાંથી ઘણા બધા ઉપયોગ થઈ શકે છે। તો ચાલો શરૂ કરીએ વિડીયો। તો અહીં મેં આ રીતનો એક શણનો કોથળો લીધેલો છે। હવે તેને આપણે આ રીતે કટ કરીશું। કોથળાનો આપણે થોડો પાર્ટ જ જોઈએ છે, તે માટે આપણે આ રીતે કાતરથી તેને કટ કરી અને આ રીતનો આપણે એક ટુકડો કાપી લઈશું। આખા કોથળાનો આપણે ઉપયોગ નથી કરવાનો, આટલા ટુકડાની જ આપણે જરૂર છે। જુઓ, ત્યાર પછી તેને સારી રીતે પાથળી અને તેમાંથી એક એક રેસાને આપણે દૂર કરીશું। આ રીતે તમે કોથળામાંથી સહેલાઈથી રેસા કાઢી શકો છો। જુઓ, બેઠા બેઠા આરામથી પણ આ કામ થઈ શકે છે અને આઈડિયા ખૂબ જ સરસ મજાના છે। તો જુઓ, આ રીતે આપણે રેસાને કાઢી લઈએ। જુઓ, તો અહીં મેં આટલા પ્રમાણમાં આ રેસાઓ કાઢી લીધેલા છે। ત્યાર પછી કોઈ પણ જાતનું આપણે પૂઠું લઈશું। જો તમારા પાસે જેવું પણ કાર્ડબોર્ડ હોય તમે લઈ શકો છો। મેં અહીં ઘડિયાળનું પૂઠું લીધેલું છે, તેમાંથી આપણે રાઉન્ડ શેપ કટ કરવાનો છે। તો તેના માટે મેં આ રીતે થાળી રાખી અને માપ લઈ અને આ રીતે રાઉન્ડ શેપ કટ કરી લીધેલો છે। જુઓ, આ રીતે આપણે રાઉન્ડ શેપ કટ કરી લઈએ। ત્યાર પછી મેં અહીં વ્હાઇટ કલરનો ઉપયોગ કર્યો છે। પહેલાં આપણે બેઝમાં આ રીતે વ્હાઇટ કલર લગાવી દઈએ, જેથી કે પૂઠાનો કલર સરસ લાગે। જુઓ, આ રીતે આખા જ પૂઠામાં વ્હાઇટ કલર લગાવી અને થોડી વાર માટે સુકાવા દઈએ। થોડી જ વારમાં તે સરસ રીતે સુકાઈ જશે। પછી પેન્સિલથી આ રીતે તમે પહેલાં તો આપણે 2 રાઉન્ડ ડ્રો કરી લઈએ। જુઓ, ખૂબ જ સરળ એવું છે આ ડ્રોઈંગ કરવું। આપને એવું લાગે કે મને તો ડ્રોઈંગ આવડતું નથી, તો આ મારાથી નહીં બની શકે, પણ એવું નથી। તમે ધ્યાનથી જોશો ને તો ખૂબ જ સરળતાથી તમે પણ આ દોરી શકો છો। જુઓ, અહીં હું ઘાટું ચિત્ર કરીને બતાવી રહી છું। આ રીતે માર્કરથી આપણે પહેલાં પેન્સિલથી દોરી લઈએ, જેથી કે ભૂલ પડે તો આપણે તેને છેકી શકીએ। ત્યાર પછી માર્કરથી આ રીતે આપણે ઘાટું ચિત્ર દોરી લઈએ। તો મેં અહીં એક વૃક્ષનું ચિત્ર દોર્યું છે ને। ખૂબ જ સરળ એવું ડ્રોઈંગ છે, ખાલી બસ આ રીતે લીટા જ કર્યા છે, એવું કોઈ અઘરું ડ્રોઈંગ કર્યું નથી। ત્યાર પછી જે આપણે આ રેસાઓ કાઢ્યા હતા કોથળામાંથી, તે રેસાઓને આપણે અહીં ચોંટાડવાના છે। તો તેના માટે મેં અહીં ગ્લુ ગનનો ઉપયોગ કર્યો છે। ગ્લુ ગનથી ગ્લુ લગાવી આ રેસાને આપણે ફરતે ચોંટાડી લેવાના છે। તમે વ્હાઇટ ગ્લુથી પણ ચોંટાડી શકો, ફેવિકોલથી ચોંટાડી શકો, અને આ રીતની ગ્લુ ગન હોય તો ફટાફટ ચોંટી જાય, એટલે માટે આપણે ગ્લુ ગનનો પણ ઉપયોગ કરી શકાય। જુઓ, આ રીતે આપણે આખા જ વૃક્ષમાં રેસાઓ ચોંટાડી દેવાના છે। ત્યાર પછી ગ્લુ ગનથી આ રીતે ટપકા ટપકા કરી લઈએ, જેથી કે તેનું ફિનિશિંગ સરસ આવે, સરસ લુક આવી શકે। આ રીતે આપણે આખા જ વડલામાં ટપકા ટપકા કરી લઈએ, પાંદ જેવો શેપ આપી દઈએ। હવે આમાં આપણે કલર કરીએ। તમે તમારી પસંદ મુજબ પણ કલર કરી શકો છો। આ રીતે આપણે કલર કરવાનો છે। ત્યાર પછી આમાં જે પણ રેસાઓ એક્સ્ટ્રા દેખાઈ રહ્યા છે તેને પૂઠાની પાછળની બાજુ આ રીતે ચોંટાડી દઈએ। તો ખૂબ જ સરસ મજાનું એક વોલ ડેકોર પીસ બનીને રેડી થઈ ગયું છે। આને તમે દીવારમાં લટકાવી શકો છો। કેટલું સરસ શો પીસ લાગી રહ્યું છે ને। ફરી મેં અહીં આ રીતનું એક પૂઠું લીધેલું છે, તેના પર આ રીતે એક ઢાંકણ રાખી અને તેનાથી નાની સાઇઝનો એક રાઉન્ડ શેપ દોરી લઈએ। હવે આટલા પાર્ટને આપણે કટ કરી લેવાનો છે। જુઓ, આ રીતનું એક કાર્ડબોર્ડ રેડી કરવાનું છે। ત્યાર પછી આપણે કોથળામાંથી આ રીતના લાંબા રેસાઓ કાઢીશું। જુઓ, અહીં આ રીતના કોથળાના લાંબા રેસાઓ જે છે તેને આ રીતે આપણે વીંટતું જવાનું છે। આ જે કાર્ડબોર્ડ આપણે કટ કર્યું છે, આખા જ કાર્ડબોર્ડમાં ફરતે આપણે આ રેસાને વીંટી લઈએ। ત્યાર
ત્યાર પછી દરેક લેડીઝ પાસે આ રીતના હેરસ્ટાઇલ બ્રોચ હોય જ છે, જે અમુક ફેશન જૂની થઈ ગઈ હોય અથવા તો એમને એમ પડ્યા હોય, થોડા તૂટી ગયા હોય, તો એવા આપણે હેરસ્ટાઇલ બ્રોચનો અહીં ઉપયોગ કરીશું. જુઓ, અહીં મેં આ થોડા બ્રોચ લીધા છે, તેમાંથી આપણે એક બ્રોચ સિલેક્ટ કરી અને આમાં ચોંટાડીશું. જો તમારા પાસે આવા હેરસ્ટાઇલ બ્રોચ ન હોય તો કોઈ પણ ફ્લાવર હોય એવા તો તમે અહીં ફ્લાવર ચોંટાડી શકો, અથવા તો તમને એવી કોઈ ડિઝાઇન આવડતી હોય તો તમે ડિઝાઇન દોરી શકો, અલગ અલગ કલર કરી શકો. આ રીતના જે વેસ્ટ મટીરિયલ હોય તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો. તો આ રીતે મેં અહીં હેરસ્ટાઇલ બ્રોચ ચોંટાડી દીધું છે. ત્યાર પછી તમારા પાસે જે પણ તમારો ફોટો હોય તેને આપણે આટલા માપમાં કટ કરી લઈએ અને આ ફોટો તમે આમાં લગાવી શકો છો. સરસ મજાની એક ફોટો ફ્રેમ બનીને રેડી થઈ ગઈ છે. આને તમે ઘરમાં કોઈ પણ વોલ પર ટીંગાડી શકો છો અથવા તો ઘરના એન્ટર ગેટની સામે રાખી શકો છો. ખૂબ જ સરસ મજાની આ એક ફોટો ફ્રેમ બનીને રેડી થઈ ગઈ છે. ત્યાર પછી મેં અહીં આ રીતની એક પ્લાસ્ટિક બોટલ લીધેલી છે. જે પણ પ્લાસ્ટિક કન્ટેનર તમારા પાસે વેસ્ટ પડ્યું હોય તેનો તમે ઉપયોગ કરી શકો, અથવા તો જે પ્લાસ્ટિકના શીશા હોય, પ્લાસ્ટિકની બોટલ હોય તે પણ લઈ શકો. તે પ્લાસ્ટિક કન્ટેનરમાં આપણે આ જે કોથળાના રેસા દૂર કર્યા હતા તેને આપણે વીંટતું જવાનું છે. જુઓ, આ રીતે તમે આ જે શણનો કોથળો હતો તેના રેસાને આપણે ફરતે વીંટી લેવાના છે. કંઈક આ રીતે બનીને રેડી થઈ જશે. આને તમે મલ્ટીપર્પઝ યુઝમાં લઈ શકો. આ રીતે તમે ફૂલદાની તરીકે, ફ્લાવર પોટ તરીકે તેને યુઝમાં લઈ શકો, અથવા તો સ્ટેશનરીનો સામાન રાખી શકો, પેન પેન્સિલ વગેરે રાખી શકો, કિચનમાં રાખી શકો, તો નાના મોટા વાસણ રાખી શકો. આ રીતે તમે મલ્ટીપર્પઝ યુઝમાં લઈ શકો છો. અહીં મેં ફ્લાવર પોટ તરીકે આને યુઝમાં રાખ્યો છે. ખૂબ જ સરસ મજાનું લાગી રહ્યું છે ને. તો મિત્રો, આશા રાખું છું કે આ દરેક આઈડિયા તમને ખૂબ જ પસંદ આવ્યા હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય, આઈડિયા પસંદ આવ્યા હોય તો વિડીયોને એક લાઇક કરો, શેર કરો. તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીએ નવા વિડીયોમાં નવા આઈડિયા સાથે.